की जय, भारत माता की जय, वंदे मातरम। આજે વડોદ કબીર મંદિર મુકામે લક્ષ્મણદાસજી મહારાજના આ સાનિધ્યની અંદર આજના કદવાલ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ નવનિયુક્ત પદાધિકારીઓના સન્માન કાર્યક્રમની અંદર આપની વચ્ચે ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી રમણભાઈ, કદવાલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી વિરલભાઈ, કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી રેખાબેન, એપીએમસીના ચેરમેન અને છોટાઉદેપુર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભાઈ શ્રી મયુરભાઈ, કદવાલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી નરવતભાઈ, આપના પૂર્વ મહામંત્રી અને પ્રશિક્ષણ વર્ગના વાલી એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ, સૌ પિયર પૃથ્વીસિંહ, કાબુ કાકા, સૌ નવનિયુક્ત પદાધિકારી મિત્રો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તથા કાર્યકર્તા મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ આપના લોકશાહી પ્રણાલીની અંદર સંગઠનને મહત્વ આપી અને આ દેશની અંદર રાષ્ટ્ર પ્રથમના ઉદ્દેશ્ય સાથે કામ કરતી પાર્ટી છે। દેશ આઝાદ થયો ત્યારે જનસંઘના નામથી ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘ પાર્ટીની શરૂઆત થઈ હતી અને 1980ની અંદર એ જનસંઘનું વિલીનીકરણ કરીને 6 એપ્રિલ 1980ના દિવસે ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી। જ્યારે આપનો દેશ આઝાદ થયો એ પહેલાં દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું અને એ શાસનને દૂર કરી આપના લોકોનું શાસન આવે, લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ આવે અને આ દેશનો વિકાસ થાય, લોકોનું કલ્યાણ થાય, લોકોનો વિકાસ થાય, આવા હેતુથી લોકતંત્રના માધ્યમથી સરકારો કામ કરતી હોય છે। જે પ્રકારે આઝાદી આવ્યા પછી દેશની અંદર કોંગ્રેસે લગભગ 60 વર્ષ સુધી આ દેશની અંદર શાસન કર્યું, પણ જે પ્રકારનું 60 વર્ષની અંદર શાસન આપને જોયું તો પરિસ્થિતિ એવી હતી કે આપના ગામડાઓની અંદર રસ્તાના ઠેકાના ન હોય, શાળાઓના ઠેકાના ન હોય, વીજળીના ઠેકાના ન હોય, જે સરકારની બિલ્ડિંગ હોય જ્યાંથી વહીવટ ચાલતો હોય એવું તાલુકા પંચાયતનું બિલ્ડિંગ હોય કે કલેક્ટર ઓફિસ હોય, મામલતદાર ઓફિસ હોય, એ 60 વર્ષની અંદર આપે બધાએ જોયું કે એવું પણ એ બનાવી શક્યા નહીં। આપને જોઈએ પાવીજેતપુર તાલુકાના મામલતદાર ઓફિસ એ રાજાના બિલ્ડિંગની અંદર 60 વર્ષ સુધી ચાલ્યું। તાલુકા પંચાયત એ પણ જર્જરિત અવસ્થાની અંદર હોય। એના પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું અને માન્ય કેશુભાઈ પટેલની નેતૃત્વની અંદર સરકાર બની તો ગોકુળિયું ગામ યોજના બનાવવાની શરૂઆત કરી અને એ ગોકુળિયા ગામ યોજનાની અંદર પાકા આરસીસી રસ્તા હોય, ગ્રામ પંચાયતનું મકાન હોય, પ્રાથમિક શાળા હોય, ગામની અંદર આરોગ્ય કેન્દ્ર હોય, આંગણવાડી હોય, આવી વિવિધ પ્રકારની જે પાયાની જરૂરિયાતો છે એ પાયાની જરૂરિયાતો આપણા ગામડાઓની અંદર આવવાની શરૂઆત થઈ। દેશની અંદર આ પ્રકારે આપણા ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે વિકાસના જે ફળ છે આપને ગામે ગામ સુધી જોયા। એ જનરલ વિકાસનું કામ હોય તો એ પણ થયું અને વ્યક્તિગત વિકાસ એટલે આપના પરિવારને કંઈ લાભ થવાનો હોય તો એવી જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પણ આપણને મળતો થયો।
એ આપણને અનાજ હોય, સસ્તા અનાજની દુકાને, પંડિત દીનદયાળ ઉપાધ્યાય દુકાન, ત્યાંથી મળતું અનાજ હોય, કે આપણને બેંકની અંદર, ખાતાની અંદર ખેતી માટે પ્રધાન કિસાન સન્માન નિધિ હોય, કે આપણા આરોગ્ય માટે જે પ્રધાનમંત્રી જન કયું કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, તો એના માધ્યમથી પણ આપણને ગુજરાત સરકારના 5 લાખ અને કેન્દ્ર સરકારના 5 લાખ, આમ કરીને 10 લાખ રૂપિયા સુધીની સારવાર આપના પરિવારને મળે. કોઈ બીપીએલ હોય અને એના પરિવારની અંદરથી ઓલ્ડ એજ 60 વર્ષની ઉંમર હોય તો એને પણ પેન્શન મળે, વિધવા બેન હોય તો એને પણ પેન્શન મળે. આ પ્રકારની અનેક જેવી આવી વિવિધ યોજનાઓ છે. એ યોજનાઓ આપના સુધી પહોંચતું કરવાનું કામ કર્યું હોય તો એ માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની શાસનની અંદર થયું. નહીં તો રાજીવ ગાંધીએ એવું કીધું હતું કે મેં દિલ્હીથી 1 રૂપિયો મોકલાવું તો એ ઘસાતો એ 85 પૈસા રસ્તાની અંદર ખવાઈ જાય અને ફક્ત 15 પૈસા જે તે લાભાર્થીને પહોંચે. પરંતુ આજે માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર એ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એ દિલ્હીથી આપના માટે આપેલો રૂપિયો એ પૂરેપૂરો આપના સુધી પહોંચે. આવો એ પૂરેપૂરો આપના ખાતાની અંદર, બેંકના ખાતામાં જમા થાય એવી જો વ્યવસ્થા કરી હોય તો એ પણ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર થઈ. અને હજી આગળ જે લક્ષ્ય છે એ ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર એ પ્રકારે છે કે દેશને આઝાદી 1947ની અંદર મળી અને એ 2047ની અંદર આ દેશને જ્યારે 100 વર્ષ પૂરા થશે આઝાદીના, તો એ વખતે દુનિયાની અંદર આપના દેશને એ નંબર 1 ઉપર પહોંચાડવાનું, વિકસિત રાષ્ટ્ર તરીકે, આત્મનિર્ભર રાષ્ટ્ર તરીકે ભારતને પહોંચાડવા માટેનું જે લક્ષ્ય છે એ માન્ય નરેન્દ્ર મોદી સાહેબે જોયું છે. હવે દુનિયાની અંદર જે બધા દેશો છે, લગભગ 180-82 દેશ છે, એ બધા દેશોની અંદર ભારત જે છે, ભારતનો નંબર આખી દુનિયામાં વસ્તીમાં આપણે વધારે પણ આર્થિક સદ્ધરતાની અંદર 11મા ક્રમે હતા જ્યારે મોદી સાહેબ 2014ની અંદર આવ્યા ત્યારે. એમાંથી આપણે આગળ વધતા આજે આખી દુનિયાની 4થા નંબરની ઇકોનોમી તરીકે આપણે પહોંચ્યા છે. હજુ પહેલા નંબરે આપણે પહોંચવાનું છે અને એ પહોંચવા માટે આપણે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, એ કાર્યકર્તાઓએ મહેનત કરીને આપના વિસ્તારની અંદર જે પણ આપના વિસ્તારના પ્રશ્નો છે, આપના વિસ્તારની અંદર જે સરકારી યોજનાઓ છે, આપના વિસ્તારની અંદર જે પણ સામાજિક જે બાબતો છે, આ દરેક બાબતની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર છે એ અગ્રેસર રહે. કારણ કે આજે આપની સમાજની અંદર જવાબદારી બને કે ગુજરાતની અંદર આપની 30 વર્ષથી શાસન હોય, કેન્દ્રની અંદર 2014થી એટલે 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, તો સ્વાભાવિક છે કે આખા દેશની અંદર અને ગામની અંદર જો કોઈ મુખ્ય હોય, કોઈ આગેવાન હોય તો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે. કારણ કે આપની સરકાર છે. એટલે આપના વિસ્તારની અંદર વિકાસ થાય, આપના લોકોને આ યોજનાઓનો લાભ મળે, એ બધું જોવાનું કામ એ આપના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું છે. એટલે આજે જે કદવાલ તાલુકાને નવું સંગઠન મળ્યું છે, કદવાલ તાલુકાને ભારતીય જનતા પાર્ટીએ નવો તાલુકો આપ્યો, એટલે જે વહીવટ થાય છે, શાસન થાય છે, એ શાસન અત્યાર સુધી આપને પાવીજેતપુર જવું પડતું હતું, એની જગ્યાએ આજે કદવાલની અંદર આપના કામો થશે. એ પ્રકારની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ કરી. એ વ્યવસ્થા કર્યા પછી આપને તાલુકા પંચાયતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ આપને લોકોએ મત આપી અને આપને એમને બેસાડ્યા છે. અને આજે સંગઠનની જવાબદારી તરીકે, સંગઠનના કાર્યકર્તા તરીકે પણ આપણને જવાબદારી મળી છે. તો આપના વિસ્તારના વિકાસ થાય, આપના લોકોને યોજનાકીય લાભ મળે, એ જવાબદારી છે આપની બધાની છે. એટલે જે લોકોએ આજે હાર પહેર્યો છે એમને માથે ભાર છે, બરાબર ને?
આપની જવાબદારી બને કે આપના આજુબાજુ આ જે સરકારી યોજનાઓ છે લોકો સુધી પહોંચે એના માટે આપને આગળ થઈને કામ કરવું પડશે. અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકો વચ્ચે વાત મૂકે. દાખલા તરીકે આજની જે પરિસ્થિતિ છે, રાજકીય પરિસ્થિતિ, એની અંદર સામેની પાર્ટીના લોકો કશું કર્યા વગર પણ બૂમો પાડીને લોકોને ભ્રમિત કરે કે જેમની પાસે કશું નહીં. પેલા આપના નરેશ પટેલ સાહેબે કીધેલું કે જેની કોઈ દુકાન નથી એવા લોકો ઉધાર આપવા માટે નીકળ્યા છે. એવા લોકો ફોનની અંદર, મોબાઈલની અંદર, ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર ઊંધી છતી વાત કરીને લોકોને ભ્રમિત કરવાનું કામ કરી અને લોકોને ભ્રમિત કર્યા બી થોડા ઘણા. પણ આપને લોકોને સાચી રીતે જાગૃત કરવાની જરૂર છે. ધારો કે આપના કિસાન મોરચાના શૈલેષભાઈ, એ જ્યારે તે દિવસે મળવા આવ્યા તો એમને કીધું કે મેં ખાતર બિયારણ મારે એમ કે ત્યાં 56 ખેડૂતો એમ કે લઈને આવ્યો છું અહીં લાભ આપવા માટે. હવે 56 ખેડૂતોને આપનો કાર્યકર એને ખાતર બિયારણ મળે, સબસિડી મળે એના માટેનું કામ કરતો કાર્યકર હોય, પણ એ એકલો એના ગામમાંથી જઈને ખાતર અપાવીને આવતો રહે, પણ એને કહીએ નહીં તો કોઈ અસર થાય નહીં. પણ એ જો વ્યક્તિએ ખાલી 2 મિનિટનો વિડીયો મૂક્યો હોય, 56 ખેડૂતોને ઊભા રાખ્યા હોય, ખાતર બિયારણ હાથની અંદર હોય અને કીધું હોય કે આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકારે આ ખેડૂતો માટે આ લાભ આપ્યો, એવું જો કીધું હોય તો આખા ગુજરાતની અંદર એ સમાચાર પ્રસિદ્ધ થાય. એટલે આપને કામ કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોના વિકાસ માટે, લોકોને સુવિધા મળે એના માટે રાત દિવસ મહેનત કરતા હોય, પણ જો એનો પ્રચાર પ્રસાર નહીં કરીએ તો પણ આપની જે કિંમત છે કિંમત સમજાય નહીં. એટલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપને લોકો વચ્ચે આપણે જે કામ કરીએ છીએ, આપણે જે સંગઠનનું કામ કરીએ છીએ, આ જે મીટિંગ કરી છે, તો એ બધું પણ વોટ્સઅપ અને ફેસબુકની અંદર મૂકવું પડે. બરાબર ને? એટલે આ રાજકારણ એવું છે કે તમે ઘરની અંદર નાચો તો એની કોઈ કિંમત નહીં, પણ જો તમે ચોગનની અંદર જે નાચો તો 10 જણા જોવા આવે કે આ સારું નાચે કે ખોટું નાચે, ગમે એવું, પણ 10 જણ વાતો કરે. એટલે આપણે બહાર નીકળીને આ વાત મૂકવી પડશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એવું કોઈ કામ નથી કર્યું. નરેન્દ્ર મોદી સાહેબે આજે 2001થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમને સેવા સંભાળી, દેશના વડાપ્રધાન તરીકે પણ સેવા સંભાળી, પણ આજે આખા દેશની અંદરથી કોઈ વિરોધ પક્ષ હોય કે કોઈ મીડિયા હોય કે કોઈ આજે એક આંગળી ચીંધીને એવું કહી શકે એવું નથી કે મોદી સાહેબે ભ્રષ્ટાચાર કર્યો, કે મોદી સાહેબે આ ખોટું પગલું ભર્યું, કે મોદી સાહેબે આ એમ કે કોઈ એમના ચારિત્ર ઉપર લાંછન લગાડે એવું કામ કર્યું નથી. બાકી લોકો 5 વર્ષ મેં આપણને ઘેર બેહાડે, બરાબર ને? આપણે સારું કામ નહીં કરીએ તો 5 વર્ષ મેં પતાવી દે. પણ એની જગ્યાએ 2001થી મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજે 2026થી સતત આ દેશના લોકોએ એમને મત આપ્યા છે. એ કારણ કે એ પ્રકારનું કામ એમને કર્યું છે, એ પ્રકારનો વિશ્વાસ લોકોનો જીતો છે, એટલા માટે આજે લોકો એમને મત આપીને ચૂંટાડે છે. અને આજે કોઈને પણ તમે પૂછો કે 2029માં કોની સરકાર આવવાની, તો મોદીની સરકાર આવવાની એવું કે. એટલે ગુજરાતની અંદર પણ 2027ની અંદર સરકાર આવશે તો એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાની છે, કારણ કે ગુજરાતની અંદર 82 સીટો એવી છે કે ઉમેદવાર અહીંથી જઈને ત્યાં લડે ને તોય જીતી જાય. અને કેન્દ્રની અંદર પણ ભાજપની સરકાર આવવાની છે, પણ અહીં જો આપણે નહીં કામ કરીએ તો બીજા બેસી જાય. બરાબર કે નહીં? અનુભવ થયો છે. જો આપને એકતા નહીં રાખીએ, આખા ગુજરાતમાં ભાજપના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટાઈ, આખા ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયત બધે ભારતીય જનતા પાર્ટીની 98% તાલુકા જિલ્લા પંચાયતો ભાજપની છે, પણ ખાલી નર્મદા અને છોટાઉદેપુર એની અંદર થોડી ગરબડ થઈ. કેમ? તો કે આપની અંદર પણ ઘણી બધી, આપની અંદર પણ જે એકતા હોવી જોઈએ. અને ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે આ કોઈ બાપની પેઢી જેવું કંઈ છે નહીં આની અંદર, કે આ વેલે રાજાનો છોરો હોય એ જ રાજા બને એવું કંઈ નહીં. આજે અહીં અમે બેઠા, કાલે તમારામાંથી પણ કોઈ આની અંદર
પાર્ટીના પ્રમુખ તરીકે પણ, અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, કોઈ પણ આપને બધાએ જોયું છે કે વેચાતભાઈ જેવા સામાન્ય પરિવારના વ્યક્તિ પણ ધારાસભ્ય બની શકે. જયંતિભાઈ રાઠવાને પણ જોયા છે, ગીતાબેનને પણ જોઈ હશે, અને જસુભાઈને પણ જોયા હશે. એ રીતે આપને મુકેશભાઈને આખા રાજ્યસભાના સભ્ય બનાવ્યા હોય તો એ પણ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા છે. એટલે અહીં કઈ કોઈની પેલું કે આમ પેઢી નહીં. એટલે કામ કરીએ તો કાર્યકર્તાને લાભ એનો ક્યારેક ને ક્યારેક મળતો હોય. પણ પછી, અને અત્યારે પણ તાલુકા જિલ્લા પંચાયતમાં પાર્ટીએ નિયમ બનાવ્યા કે ભાઈ જે 3 વખત જિલ્લા પંચાયત લડ્યા હોય, 3 વખત તાલુકા પંચાયત લડ્યા હોય તો પછી બીજા કાર્યકરને ચાન્સ આપવો જોઈએ. જેની ઉંમર 60 વર્ષની થઈ હોય તો યુવાનોને ચાન્સ આપવો જોઈએ. આવી રીતે પાર્ટી પણ એવા નિયમો બનાવીને બધા જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાને જવાબદારી મળે, એને પણ તક મળે, એવું કામ કરતી પાર્ટી આ ભારતીય જનતા પાર્ટી છે. બાકી બીજી બધી પાર્ટીઓમાં બધા, તમે સમાજવાદી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ચૂંટણી હૈરા તે હજુ રાહુલ ગાંધી વગર એમનો ઉદ્ધાર નથી. અહીં તો એક મોદી જાય તો બીજા 100 મોદી પેદા થાય એવું છે. એટલે આ જે સંગઠન છે, આ જે પાર્ટી છે, એ પાર્ટી એક આખા દેશની અંદર આ પ્રકારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ઊભી કરી છે. એટલા માટે આપને બધાએ પણ એક થઈને, મેક થઈને કામ કરવું જોઈએ. નહીં તો આપને 5-6 ચૂંટણી લડ્યા હોય ભાજપના સિમ્બોલમાં અને એક વખત ટિકિટ નહીં મળે એટલે આપને નારાજ થઈને આપના કાર્યકરને હરાવવા પડે તો એ બધું ધંધો મૂકી દેવો પડે. એટલા માટે હવે આગળની અત્યારે જે થઈ ગયું એને તો પાછું વાળવાના નહીં. જેટલું વર્તેલું એટલું તો વારી લાવ્યા. જે વર્તું હતું એ વાળી લાવ્યા, એટલે સારું બી છે. છતાં આગળના ભવિષ્યની અંદર આપને બધાએ એક થઈને આવી જે પણ લોકો વચ્ચે જઈને આપની પાર્ટીની, આપની સરકારની વાત સારી રીતે મૂકીએ, સારી રીતે કામ કરીએ. આ જે જવાબદારી મળી છે એ કંઈ આપના પદ માટે કે આપના પોતાના વ્યક્તિગત માટે નથી, પણ એક સમાજના પ્રતિનિધિ તરીકે, એ આખા ગામના આગેવાન તરીકે આપની પસંદગી થઈ છે. તો એ રીતનું આપનું વ્યવહાર વર્તન રાખીએ, એકબીજાને મદદ કરીએ. નહીં તો આમાં એવું છે કે તમે ગામની અંદર આ જે બલ્બ હોય ને, આવો હોલ છે, તો એ હોલની અંદર લાઇટ ચાલે છે કે બગડેલી છે એ ફક્ત આપના સાહેબને, મહારાજને જ ખબર પડે. પણ જો ગામનો ટાવર હોય અને એ ટાવર જો બગડેલો હોય તો આખા ગામને ખબર પડે કે આજે લાઇટ ચાલી નહીં. એવી રીતે તમે જે છે ટાવર કહેવાય, બરાબર ને? આજે તમને તાલુકાના પ્રમુખ તરીકે જવાબદારી મળી હોય, કોઈ મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી મળી હોય, કોઈ તાલુકા પંચાયતનો સભ્ય બન્યા હોય, કોઈ જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હોય, તો એ બીજા બધા કરતા લોકોએ તમને ઊંચા કર્યા છે. તો એ ઊંચા થયા પછી આપને નીચે બધાને પણ પ્રકાશ આપવો પડે. નહીં તો બડા, કબીર સાહેબ કેમ, બડા હુआ તો ક્યાં હુआ, જैसे पेड़ खजूर, पंछी को छाया नहीं और फल लागे बहुत दूर. આપને એકલા હોદ્દો લઈને, આપને એકલા ચૂંટાઈને આપનું એટલું કરીએ તો લોકો ફેંકી દેવાના છે. પણ સાથે લોકોને પણ લઈને આપણે ચાલીએ તો લોકો આપની સાથે રહેશે. એટલે આપનું વ્યવહાર વર્તન એ લોકો સાથેનું રહે એવી અપેક્ષા સાથે નવી જે જવાબદારી મળી છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. સાથે રહીને આપણે બધાએ કામ કરવાનું છે. અને આપના જે મંડળ છે, મંડળનો અભ્યાસ વર્ગ, એટલે આપના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કઈ રીતે કામ કરવું એના માટે આપણે કેવડિયાની અંદર 24 કલાકનો વર્ગ પણ રાખેલો છે. તો એ વર્ગની પણ તારીખ આવશે તો બધાએ 100% હાજરી આપવાની છે. અને જે પણ આગળના સમયની અંદર જે પણ આપના પ્રશ્નો છે, રાજકીય પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, તો એ બધા સાથે રહીને આપણે કામ કરીએ એટલી વાત કહીને મારી વાતને વિરામ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી